કેમ છે મારા યુટ્યુબ ફેમિલી? આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગની સાથે. આપણે આજે કપાસ, આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે કોઈ પણ નવી વસ્તુની શરૂઆત પહેલાં માતાજીથી કરવામાં આવે. તેથી આપણે પણ હવે કપાસ થોડોક માતાજીને દીવા વાસવા માટે ભેગો કરવા આવી ગયા છીએ. તો ક્યાંક ડાપા થયા છે, પણ આપણે શરૂઆત માતાજી કરી નાખી દીવા વાવવા માટે. તો હજી ક્યાંક છે, તો હું તમને આગળ દેખાડું. હવે આપણે ગોતવાના છે, ક્યાંક ડાબકા છે, ક્યાંક નથી ને એવું છે ને. તો આપણે ખાલી દીવા થાય એટલું થઈ જાય એટલે ઘણું. જો કે ડાબકા તો ઘણા એમ જોવામાં આવે છે, પણ સારા હોય ન હોય, હજી ફૂટ્યા હરખા ન હોય ને એવું હોય. તેથી જો ઓલા સામા લાગે છે એક બે ડાબકા. જો હવે મિત્રો આપણે જો આ કપાસ થઈ ગયો છે, તો આપણે દીવા વાવવા માટે પહેલાં ભેગું કરી લેવી થોડુંક, જેથી શું કે સ્ટાર્ટિંગ માતાજી માટે, શરૂઆત માતાજીથી કરવી આપણે કપાસ. આપણે ગુજરાતીમાં એવું કહેવાય ને કે સ્ટાર્ટિંગ માતાજી, ગમે એ આપણે બનાવી તોય પણ પહેલાં માતાજીને ચડાવી, અર્પણ કરવી. તો હું પણ એ માટે થોડોક રૂ વીણીને દીવા વાવવા માટે વીણી લઉં કીધું. તો મિત્રો આપણો બહુ બ્લોક મોટો તો નથી હોતો, પણ આપણે નાનકા બ્લોક બનાવીએ છીએ. હજી સ્ટાર્ટિંગ કર્યું છે, થોડાક 2-3 બ્લોક બનાવેલા છે, અને હાલ હજી બનાવવાના છે. આપણો કપા બહુ સરસ છે. કપા પણ આપણે મારાથી મોટો છે, ક્યાંક ને ક્યાંક મારા જેવડો જ છે. પણ હવે ડાબકા થયા છે, કીધું થોડાક વીણી લેવી. અહીંયા છે પણ ત્યાં સારો નહીં, કૂતરાએ બગાડેલું હોય કે હવે ગમે કંઈક આવી ગયેલું છે ને. એક અહીંયા લાગે છે. જો મિત્રો તમે હવે કપાસ થઈ ગયો છે, ક્યાંક થયો છે ને ક્યાંક હજી નથી થયો ને એવું છે. તો મિત્રો કોમેન્ટમાં કહેજો કે કેવો આ બ્લોક હતો તમારે. ત્યાં કપાસ થઈ ગયો કે નથી થયો? આ જો મિત્રો બગડી ગયો છે ક્યાંક ને ક્યાંક, કોક હાલમાં હજી નવું છે ને એટલે બગડી ગયું હોય એવું છે બધું. તમારે ને મિત્રો કપાસ વીણે એવો થયો છે કે નહીં એ પણ કહેજો. ને આપણે હવે અહીંયા ટૂંક સમયમાં વીણે એવો થઈ જશે. હાલો મિત્રો, આટલો તો ઘણું, 2-3 દી એવું રડી જશે. સ્ટાર્ટિંગ થઈ ગયું, પછી બીજો ફરીવાર ઉતારશું, જરૂર પડશે એમ વીણી લઈશું. આ છે આપણી કરતાં પણ મોટો કપા મિત્રો, અને જોઈ લો અહીંયાનો ખૂણો બહુ મોટો છે. આમાં હજી ડાબકા એ સારુંથી નથી આવ્યા લાગતા. કેવો લાગ્યો મિત્રો બ્લોગ તે કોમેન્ટમાં જણાવજો.